સુરત શહેરના પૂણા વિસ્તારમાં જબરજસ્ત કાર્યવાહી હેઠળ શહેરના પોલીસના ઝોન 1 એલસીબી સ્ક્વોડે 2 ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા છે। આ બંને ઇસમો ધોરણ 10 અને 12 પાસ હોવા છતાં છેલ્લા 10 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને ખોટી રીતે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા। આ ઘટના સ્થાનિક વાસીઓમાં ભયનો માહોલ ઊભી કરતી હોય તેમ લાગી રહ્યું છે। તો મળી આવતી જાણકારી મુજબ પોલીસે ધરપકડ કરેલા ઇસમો પ્રશાંત માલાકર અને તેજ બહાદુર નિષાદ છે, જેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 અને 12 છે। કોઈ પણ વૈધ તબીબી લાયસન્સ કે ડિગ્રી વિના વર્ષોથી તેઓ ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવતા હતા અને લોકોને સારવાર આપી રહ્યા હતા। જેની જાણ થતાં ઝોન 1 એલસીબીની ટીમે ગુપ્ત માહિતીના આધારે પૂણા વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં એક ચાલતી ક્લિનિકમાંથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। તો ક્લિનિકમાંથી મોટી સંખ્યામાં દવાઓ, ઇન્જેક્શનો અને અન્ય તબીબી સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા। તો આ ઘટનાએ શહેરની આરોગ્યની વ્યવસ્થાની સુરક્ષિતતા અને વ્યવસ્થિતતા પર સવાલ ઉઠાવ્યા છે। તો અસલી ડોક્ટરની જગ્યાએ ડુપ્લિકેટ ડોક્ટરોની પ્રવૃત્તિ સામાન્ય જનતાની જિંદગી સાથે ખિલવાડ કરે છે, જે અત્યંત ગંભીર મુદ્દો છે। તો દરોડા દરમિયાન એલસીબી આ બંને ઇસમોને પૂણા પોલીસ સ્ટેશનને હવાલે કરે છે, જ્યાં તેમના વિરુદ્ધ આઈપીસીને લગતી કલમો હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે કે આરોપીઓ ક્યાંથી દવાઓ મંગાવતા હતા અને શું વધુ કોઈ શખ્સ આ ઘટનામાં સામેલ છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે। તો ડુપ્લિકેટ ડોક્ટરોની ધરપકડથી સ્થાનિક લોકોમાં રાહત પામવા લાગી છે, પરંતુ એક સાથે ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે। આવા બનાવોની પુનરાવર્તન અટકાવવા માટે આરોગ્ય વિભાગ તથા પોલીસ તંત્રે વધુ સખત અને ચાંપતી નજર રાખવી જરૂરી બની જવા પામી છે। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।